નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વિદ્યા સહાયક ભરતી 2026 ની જે જાહેરાત આવી છે. આ જાહેરાતની અંદર જે છે આપણે 2024 ની ભરતીનું એનાલિસિસ કરી અને કઈ કેટેગરીની જગ્યાઓ જે છે એ અંદાજે કેટલી આવશે અને કઈ કેટેગરીના ઉમેદવારોનો જે છે આ ભરતીની અંદર સમાવેશ થશે. ઘણા બધા વિદ્યાર્થીઓની જે કોમેન્ટ હોય કે અમારો વારો આવશે કે નહીં આવે, તો આ વિડીયોની અંદર થોડુંક આપણે ચર્ચા કરશું કે શા માટે એસસી કેટેગરી અને એસસીબીસી કેટેગરી જે છે એની જગ્યાઓ જે છે ઝડપથી ભરાઈ જાય છે. મિત્રો, આપણી ચેનલની અંદર તમને જે છે શિક્ષકોને મળતો પગાર માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક વિભાગની અંદર તેની માટેનો પણ વિડીયો બનાવેલો છે. અને જે પણ એસસીબીસી કેટેગરીના ઉમેદવારો છે તેમનું જાતિનું વેરિફિકેશન કરવાનું આવે છે, તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ક્યાંથી મેળવી શકાય, તેના માટેનો પણ વિડીયો આપણી ચેનલની અંદર તમને જોવા મળશે. મિત્રો, આવો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. વિદ્યા સહાયક ભરતી 2026, તો આ 2026 ની ભરતી જે છે એની આપણે ચર્ચા કરવાની છે, જેના માટેના ફોર્મ ભરાવાનું જે છે અત્યારે ચાલુ છે. લગભગ અંદાજે જે છે 9000 ની આજુબાજુ ફોર્મ પણ ભરાઈ ચુક્યા છે અને આવનારા દિવસોમાં 24 તારીખ જે છે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ છે. તો એ છેલ્લી તારીખના દિવસે લગભગ 10,000 થી પણ વધારે ફોર્મ જે છે ભરાવાની શક્યતા છે. તો થોડી આપણે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીએ કે આવનારા દિવસોની અંદર જે મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે, તો મેરિટ લિસ્ટ બહાર પડે તે પહેલા જો વિદ્યાર્થીઓ રજૂઆત કરે તો ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે ફાયદો થઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે. હવે આ ભરતીની અંદર જે છે 11,000 જગ્યાઓ હશે, પણ 11,000 જગ્યાઓ જે છે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ એના માટેનો અત્યારે કોઈ જાહેરાત કરી નથી. જ્યારે પણ વિદ્યા સહાયકની જે ભરતીઓમાં જે ઉમેદવારો જે લાગ્યા છે એ ઉમેદવારો હાલ જુદી જુદી જગ્યાએ નોકરી કરે છે અને એ ઉમેદવારો પણ આ ભરતીની અંદર ફોર્મ ભરેલા છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો 11,000 જગ્યાઓ જે છે એનું કેટેગરી વાઇઝ ક્યારે આવશે, તો પહેલા જે છે એ હાલ નોકરી કરતા 1 થી 5 ની અંદર શિક્ષકો જે છે એનો જિલ્લા ફેર બદલી કેમ થશે. બદલી કેમ થયા બાદ જિલ્લાનું જે છે રોસ્ટર તૈયાર થશે અને એના આધારે જે છે જગ્યાઓ બધી કેટેગરી વાઇઝ નક્કી થશે. તો શું આ ભરતીની અંદર તમામ ઉમેદવારોનો વારો આવશે? તો મિત્રો, આના માટેનો એક જ જવાબ છે કે જ્યારે પણ 11,000 ની જે જાહેરાત જે કેટેગરી વાઇઝ આવે ત્યારે જે છે આપણે કહી શકીએ. પણ ગઈ ભરતીના અનુમાને આપણે કહી શકીએ કે ગઈ ભરતીની અંદર જે સામાન્ય ભરતી હતી એની અંદર સૌથી ઊંચું મેરિટ જે છે એસસીબીસી કેટેગરીનું અટકાણું હતું. જ્યારે પહેલો રાઉન્ડ બહાર પડ્યો તો પહેલો રાઉન્ડની અંદર 68.32-38 ત્યાં સુધીના ઉમેદવારોને જે છે બોલાવવામાં આવેલા હતા અને ત્યાં સુધીના ઉમેદવારો જે છે એ ઉમેદવારો અત્યારની સંખ્યાથી 4,397, કુલ 9,731 ફોર્મ ભરાણા હતા. તો એમાંથી આપણે જોવા જઈએ તો એસસીબીસી ના ઉમેદવારો જે છે 9,731 માંથી 3,497 ઉમેદવારો હતા અને એ ઉમેદવારોમાંથી આપણે એમાં કેટેગરી વાઇઝ જોવા જઈએ તો 2,057 જેનો મેરિટ ક્રમ હતો કેટેગરીમાં એસસીબીસી, એવા ઉમેદવારોને જે છે ક્વોલિટી નીકળ્યો હતો. પણ આમાંથી ને પણ અમુક ઉમેદવારો રહી ગયા હતા, બધાનો આમાં વારો નહોતો આવ્યો. એટલે અંદાજે તમે કરો કે 2,000 જેટલા ઉમેદવારો જે છે એનો પ્રથમ રાઉન્ડની અંદર જે છે વારો આવી ગયો હતો. ત્યારબાદ જે છે બીજા ઉમેદવારોનો કોઈનો વારો આવ્યો નથી. પછી એમને કચ્છ ભરતીની અંદર જે છે એનો સમાવેશ થયો છે. ઘણા બધા ઉમેદવારોનો વેઇટિંગની અંદર પણ આમાં સમાવેશ થયો છે. અહીંયા આપણે વાત કરીએ તો કે પહેલા જ રાઉન્ડમાં શા માટે એસસીબીસી કેટેગરી જે છે એની જગ્યાઓ ભરાઈ ગઈ, તો 2024 ની જે ભરતી હતી એનું આપણે એનાલિસિસ કરેલું છે. કુલ જે છે એ 5,000 માટેની જે છે સામાન્ય ભરતી જે છે જાહેરાત બહાર પડી હતી. તેની અંદર વિજ્ઞાન પ્રવાહ માટે 10% અનામત હોય છે, ત્યારબાદ પીએચ માટે પણ આમાં અનામત હોય છે. પણ આપણે બધી જગ્યાઓ જે છે ભેગી કરીને અહીંયા કરેલું છે કે ઓપન માટે જે છે એ 2,766 એટલે કે 55%. આ ટકાવારી જે છે બધી સમથિંગ છે, 55 point સમથિંગ, આપણે 55% અહીંયા લખેલી છે. એસસી કેટેગરી માટે 285, અહીંયા 5.7 જે આપણે જોવા જઈએ તો કે અનામત 7% આપણને મળતું હોય છે. એસટી કેટેગરી જે છે એના માટે 668, એ એસટી કેટેગરીને પણ આપણે જોવા જઈએ તો અનામત જે છે 14% મળે છે. એસસીબીસી કેટેગરી જે છે એના માટે 769, તો ત્યાં અનામત જે છે 27% મળે, પણ અહીંયા જગ્યાઓ જે છે 15% જગ્યાઓ આવી હતી. ઈડબ્લ્યુએસ જે છે 10%, એની જગ્યાઓ જે છે 502. એટલે આ ટકાવારી મુજબ અને જે જગ્યાઓ છે એને પણ આપણે અહીંયા આંકડો મૂકેલો છે. હવે એની સામે અરજીઓ કેટલી આવી હતી, તો કુલ અરજીઓ જે છે એ 9,371 અરજીઓ આવી હતી. એની અંદર આપણે જોવા જઈએ તો કે જે લોકોને અનામતનો લાભ મળતો નથી કે અનામતનો આ કેટેગરી એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે, અત્યારે તમામને અનામતનો જે છે લાભ મળે છે. પણ એવા ઉમેદવારો જે છે કે જે એસસીબીસી અને ઈડબ્લ્યુએસ માંથી આવે છે, જે લોકોનો આવક મર્યાદા જે છે એ નડતી હોય છે કે જેને પોતાને દાખલો નીકળતો હોતો નથી અને એ લોકો જે છે અનામતનો લાભ મળતો હતો, એવા માત્ર 4% ઉમેદવારો હતા, 381, કે જેઓ ફરજિયાત ઓપનની સીટમાં લેવું પડે. બાકીના ઉમેદવારોને જો 90+ માર્ક હોય ને ઉંમરમાં છૂટછાટ ન લીધી હોય તો એ બધા જ ઉમેદવારો જે છે, તમામ ઉમેદવારો આ જે જગ્યાઓ જે છે એની અંદર પસંદગી કરી શકે છે. હવે આપણે જોઈએ એસસી કેટેગરી, તો એના 18% ફોર્મ આવેલા હતા. તો અહીંયા 1746 અરજીઓ ફોર્મ એની આવી હતી. આ 1746 માં ઘણા બધા એવા ઉમેદવારો છે કે 90+ માર્ક હશે, એવા ઉમેદવારો પણ હશે કે જે ઉમેદવારો
ને પોતાના જિલ્લાની અંદર ઓપનની જગ્યા છે તો એ આ જગ્યામાંથી એને પસંદગી કરી છે. પણ ઘણા બધા ઉમેદવારો એવા હશે, જે મેં અહીંયા બાજુમાં એક ઉદાહરણ તરીકે અમને આપ્યું છે કે ભરૂચ જિલ્લો, તો ભરૂચ જિલ્લાની અંદર જ્યારે જગ્યાઓ બહાર પડી ત્યારે એ ભરૂચ જિલ્લાની અંદર જે છે ઓપન કેટેગરીની એક પણ જગ્યા નહોતી. એસસી કેટેગરીની 4, એસટી કેટેગરીની 148, એસસીબીસી કેટેગરીની 35, ઈડબ્લ્યુએસ ની 21, એમ ટોટલ 208 જગ્યા હતી. તો હવે કોઈ ભરૂચનો વ્યક્તિ છે અને એને મેરિટ સારું બને, 70 નું મેરિટ બને છે, 90 ઉપર માર્ક છે, ઉંમર પણ એની 30 વર્ષ છે, પણ એને ઓપન કેટેગરીમાં લેવું છે પણ એ નહીં લઈ શકે. કેમ? તો કે અહીંયા કઈ જગ્યા જ નથી આપી. એટલે એના કારણે ફરજિયાત, ભલે એનો મેરિટ ક્રમ જે છે 100-200 માં હોય, પણ એને ભરૂચ જિલ્લાનો વ્યક્તિ ભરૂચ જિલ્લો પસંદ કરશે. આપણે એ લોકોને કહી ના શકીએ કે તમે બાજુનો જિલ્લો પસંદ કરો. હા, ઘણા બધા ઉમેદવારો હોય કે બીજાને ચાન્સ મળે એના માટે જે છે ઓપન પસંદ કરીને બીજા જિલ્લામાં જાય, પણ આવા બહુ ઓછા ઉમેદવારો જે આપણને જોવા મળે છે. તો એ ફરજિયાત પોતાના જિલ્લામાં કોઈ પણ કેટેગરીમાં આવતો હોય, એસસીબીસી કોઈ પણ કેટેગરીમાં, તો એ પોતાના જિલ્લામાં લેવા માટે કેટેગરીની સીટ લેશે. જો અહીંયા ઓપનની જગ્યા હોય તો ફરજિયાત એમાં એને અહીંયા જ મળી જાય, એમાં કઈ એને કહેવાનું હોતું નથી. પણ જો અહીંયા એ જગ્યા નથી એટલે ફરજિયાત એની કેટેગરીમાં લેવું પડે. એની કેટેગરીમાં લેવાના કારણે કેટેગરીની જગ્યાઓ પણ સાથે સાથે ભરાતી જાય છે. એવી જ રીતે તમે જો એસટી કેટેગરી, તો એસટી કેટેગરીની 8% જગ્યાઓ એટલે 8% ફોર્મ ભરાણા, એટલે કે 762 અરજીઓ આવી હતી. તો આમાંથી ઘણા બધા ઉમેદવારો અહીંયા છે એટલે એનું મેરિટ જે છે સૌથી નીચું રહે છે. એસસીબીસી 58%, સૌથી વધારે જે છે અરજીઓ આવે છે એસસીબીસી. એસસીબીસી આપણે વાત કરીએ કે ઓબીસી જે છે એ જ્યારે પણ અનામત લાગુ પડ્યું ત્યારે એની અંદર જે છે લગભગ 80 સમથિંગ એટલે 82 જ્ઞાતિઓનો જે છે સમાવેશ થતો હતો. પણ ધીમે ધીમે કરતા એની અંદર ઘણી બધી જ્ઞાતિઓ એડ થતી જાય. હાલ આપણે જોવા જઈએ તો લગભગ 142 જાતિઓ જે છે, જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓ જે છે એ એસસીબીસી ની અંદર સમાવેશ થાય છે. એટલા માટે સ્વાભાવિક છે કે એની અરજીઓ પણ કેવી આવવાની સૌથી વધારે. તો અરજીઓ જે છે 58%, એટલે કે 5437 અરજીઓ જે છે આવી હતી. અને સામે જગ્યા તમે જોવા જાવ 15%, એટલે 769 જગ્યાઓ. એટલે એ જગ્યાઓ જે છે એ અરજીઓની કમ્પેરિઝનમાં ઘણી બધી જગ્યાઓ ઓછી. એટલા માટે સૌથી ઝડપી જે છે એ એસસીબીસી કેટેગરીનું જે છે એ જગ્યાઓ ભરાઈ ગઈ હતી. હવે અહીંયા મેં તમને વાત કરી કે એસસીબીસી કેટેગરીમાં ક્યાં સુધીના, લગભગ જેનો કેટેગરીમાં 2000મો ક્રમ હતો એવા ઉમેદવારોનો જે છે એ અહીંયા વારો આવ્યો છે. એટલે તમે 700 ના જે છે એ 3 ગણા કરો, 7 તેરી 21, એટલે 2.5 ગણા જેવા ઉમેદવારો હોય તો એ સુધીનો વારો આવી શકે. તો અહીંયા તમે જોવા જાવ, આનું આપણે અનુમાન લગાડીએ છીએ. અહીંયા જો 15% જ અનામત આપવામાં આવે તો 1500 જગ્યા આવે. 1500 જગ્યા તો લગભગ 4000 જેટલા ઉમેદવારોનો વારો આવી શકે. પણ એ જગ્યાઓ આવે તો એસસીબીસી કેટેગરીના ઘણા બધા ઉમેદવારો જે છે એ આ ભરતીમાં રહી જશે. અહીંયા 27% પ્રમાણે જો અનામત આપવામાં આવે, 27%, તો લગભગ 3000 ની આજુબાજુ જગ્યા હોય. અને 3000 ની આજુબાજુ જગ્યા હોય તો લગભગ 6000 થી સમથિંગ એનો જે મેરિટ ક્રમ એસસીબીસી માં આવે તો એવા ઉમેદવારોનો જે છે ભરતીનો સમાવેશ થઈ જાય. તો મિત્રો, તમારો વારો આવશે કે નહીં આવે એ અહીંયા આ જગ્યાઓમાં એસસીબીસી ની જગ્યાઓ કેટલા ટકા મળે છે એના પર આધાર રહેશે. અને બીજું ડિપેન્ડ કરશે કે જે જિલ્લામાં કેટેગરીની જગ્યા, અહીંયા ઓપનની જગ્યા હોવી જોઈએ. જો ઓપનની જગ્યા હશે તો જ જે છે તમને વધારે બેનિફિટ થશે. બીજો બેનિફિટ જોવા જઈએ તો જે પણ ઉમેદવારો હોય, અહીંયા મેં તમને કીધું કે ભરૂચ એ ઓપન મેરિટમાં આવે છે, એ જિલ્લો ભરૂચ જ છે, પણ છતાંય ઉમેદવાર જે છે બીજાને લાભ મળે એટલે બાજુનો જિલ્લો પસંદ કરી લે છે. તો આના કારણે પણ કેટેગરીના ઉમેદવારોને જે છે એ ફાયદો થશે. ઈડબ્લ્યુએસ માં જોવા જઈએ તો ઈડબ્લ્યુએસ ની અંદર અરજી 1045, સામે જગ્યાઓ 1005. એટલે આની અંદર તમે જોવા જાવ તો ઓપન મેરિટમાં આવતો એ લઈ લેતા હોય એટલે પોતાની કેટેગરીનો લાભ મળે. ઘણા બધા આવું જિલ્લાવાળું હોય તે ઓપનની ન હોય તો ફરજિયાત કેટેગરીમાં લેવું પડે. તો અહીંયા પ્રથમ રાઉન્ડને અંતે આપણે જોવા જાવ તો એસસીબીસી ની જે છે તમામ જગ્યાઓ ભરાઈ ગઈ હતી. બીજો રાઉન્ડ બહાર પડ્યો, 67 પોઈન્ટ સમથિંગ ઉમેદવારોને બોલાવાય. તો એમાં એસસી કેટેગરીની જે જગ્યાઓ હતી એ પણ બધી ફૂલ થઈ ગઈ. એટલે પહેલા 2 રાઉન્ડની અંદર એસસીબીસી અને એસસી કેટેગરીની જે જગ્યાઓ હતી ભરાઈ ગઈ. તો આ ભરતીની અંદર જોવા જઈએ તો કેટલી જગ્યાઓ આવે છે એના પર મિત્રો આધાર રાખશે. કેટલા ટકા જે છે એ જગ્યા ફાળવવામાં આવે છે તેના પર કેટલું મેરિટ અટકશે આપણે કહી શકીએ. બીજું મિત્રો, આ ભરતીની અંદર આપણે જોવા જઈએ તો કે છેલ્લે તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. જેને જે મેરિટ જેટલું છેલ્લા ક્રમ જે હતો 9771 એ ઉમેદવારને પણ બોલાવવામાં આવ્યો હતો. તો એ બધા ઉમેદવારોને બોલાવ્યા છતાં પણ અહીંયા 657 જગ્યાઓ ખાલી રહી. 657 એની અંદર જોવા જઈએ તો કે કેટેગરીની તમામ જગ્યાઓ બધાની ભરાઈ ગઈ હતી. પણ અહીંયા કેટેગરીમાં ઈડબ્લ્યુએસ છે, એસટી કેટેગરી, આ અને એસસી કેટેગરી, આ 3 કેટેગરીઓ જે છે એની પીએચ ની જગ્યાઓ ખાલી રહી હતી અને ઓપનની જગ્યાઓ ખાલી રહી હતી. બાકી તમામ જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ હતી. અને એ તમામ જગ્યાઓ ભરાઈ છતાં આટલી જગ્યાઓ ખાલી કેમ? તો કે ઓપન મેરિટ વાળા, એટલે કે જેની ઉંમર જે છે એ ભાઈઓ માટે 33 કે તેથી ઓછી વર્ષ અને બહેનો માટે 38 કે તેથી ઓછી વર્ષ અને ટેટમાં માર્ક 90+ હોય
એવા ઉમેદવારો જે છે એ ગઈ ભરતીની અંદર સરકારને મળ્યા નહીં અને એના કારણે જે છે જગ્યાઓ શું રહી ખાલી. અને એના પછી કચ્છની આવી સ્પેશિયલ, તો કચ્છની અંદર પણ 1100 સમથિંગ જગ્યાઓ હતી, તો એ તમામ ઓપનની જગ્યાઓ છે કચ્છની પણ જે છે એ ખાલી રહી, કારણ કે એવા ઉમેદવારો હતા જ નહીં, અહીંયા તેનો સમાવેશ થઈ ગયો છે. તો આ ભરતીની અંદર મેક્સિમમ જો છે એ આ કેટેગરીની જગ્યાઓ આપવામાં આવે તો તમામ કેટેગરીના ઉમેદવારોને જે છે ખૂબ મોટો બેનિફિટ થઈ શકે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો મેં તમને વાત કરી કે એના તમામ ઉમેદવારો માટે રોસ્ટર પોઈન્ટ જે છે એ ખાસ જોવા જઈએ તો રોસ્ટર પોઈન્ટ શું છે એની થોડી આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, રોસ્ટર પોઈન્ટ એટલે કે જ્યારે જે પણ માની લો કે હું જે છે એ હાલ 2014 ની અંદર જે છે એ શિક્ષક તરીકેની પસંદગી થયેલો છું, તો 2014 ની અંદર જ્યારે હું ગણિત વિજ્ઞાન તરીકે શિક્ષક તરીકે જોડાણો ત્યારે મારું મેરિટ જે છે એ 75 પોઈન્ટ સમથિંગ હતું અને 75 પોઈન્ટ સમથિંગ હતું અને ઓપન કેટેગરીની અંદર સમાવેશ થતો 90+ મારે માર્ક હતા અને એજમાં પણ મેં છૂટછાટ લીધેલી હતી, એટલે એના કારણે મારો વારો જે છે એ ઓપનની જે સીટ હતી એની અંદર સમાવેશ થયો છે. તો અહીંયા રોસ્ટર જે છે એ નિભાવવામાં આવે છે, રોસ્ટર પોઈન્ટ આવે, એ પેલા 13 રોસ્ટર પોઈન્ટ આવે, 200 રોસ્ટર પોઈન્ટ આવે, તો પહેલા નંબરની જગ્યા જનરલની હોય, બીજી જગ્યા જનરલ, એવી રીતે કેટેગરી વાઇઝ જે છે એ જગ્યાઓ આપે અને એ જગ્યાઓની અંદર જે છે એ આપણે જોવા જઈએ તો ઈડબ્લ્યુએસ ને 10%, 27%, 14%, 7%, આવી રીતે જે છે અનામત આપી અને આખું રોસ્ટર પોઈન્ટ બનાવવામાં આવે છે. પછી એની અંદર જગ્યાઓ ફાળવવામાં આવશે. તો હવે એવું કેમ બને છે કે આ જગ્યાઓ 15% જે છે એસસીબીસી 27% મુજબ આવતી નથી? તો મિત્રો, મારા મત મુજબ જે છે એ એવું બનતું હોય કે માનો કે ગઈ ભરતીની અંદર જુઓ તો કે એસટી કેટેગરીની જગ્યાઓ ખાલી રહી, એમ જેમ જેમ ભરતીઓ થતી હતી એમ એસટી કેટેગરીની જગ્યાઓ ખાલી રહેતી હતી, તો એને બેકલોગ તરીકે ગણી અને આગળની ભરતીમાં એડ કરવામાં આવતી, એટલે એ અનુમાન એના કારણે જે છે એ બીજી કેટેગરીની જગ્યાઓ જે છે એ ઓછી હોય છે અને બાકીની કેટેગરી જે છે એ કેટેગરીના ઉમેદવારો લેવા માટે આવી રીતે જે છે એ અનામતની અંદર કદાચ છૂટછાટ આપવામાં આવશે. બીજું એવું થતું હોય છે કે અહીંયા રોસ્ટર જે છે બનાવવામાં આવે છે, જિલ્લા વાઇઝ રોસ્ટર બનાવવામાં આવે છે. તો ઘણા બધા જિલ્લાઓ જે છે એ જિલ્લાઓમાં કે એસટી કેટેગરી જે છે તો એની જે છે 14%, તો દરેક જિલ્લામાં 14% હોતું નથી, જિલ્લાઓ જેની અંદર છે એ પણ ટકાવારી હોય છે. બીજું મિત્રો કે ગ્રાન્ટેડની જે ભરતીઓ થતી હોય છે, તો ગ્રાન્ટેડ જે શાળાઓ છે, ટ્રસ્ટ આધારિત જે શાળાઓ છે, તો એ ટ્રસ્ટ આધારિત શાળાઓની અંદર શાળાનો રોસ્ટર પોઈન્ટ હોય છે, અહીંયા જિલ્લાનો, પ્રાથમિક વિભાગની અંદર જિલ્લાનો રોસ્ટર પોઈન્ટ હોય છે અને એના આધારે જે છે આખી ભરતી થતી હોય છે અને એ ભરતીના આધારે જે બધી માહિતીઓ જે છે એ એકત્રિત કરીને પછી અહીંયા ઉપર જિલ્લા શિક્ષણ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ જે છે ત્યાં મોકલવામાં આવતી હોય છે અને ત્યાં આખી જગ્યાઓ જે છે બધી નક્કી થતી હોય છે. તો અહીંયા આ રોસ્ટર પોઈન્ટ જે છે એ રોસ્ટર પોઈન્ટના આધારે બધી જગ્યાઓ નક્કી થાય છે અને બેકલોગ જે જગ્યાઓ જે છે એ પણ આની અંદર જે છે એડ કરી અને આખું જગ્યાઓ બનાવતા હોય છે. અહીંયા વિદ્યાર્થીઓની જે છે રજૂઆત છે કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓની એવી રજૂઆત છે કે ભાઈ માર્ક આધારિત ભરતી કરવામાં આવે. તો મિત્રો, માર્ક આધારિત ભરતી કરવામાં આવે તો ઘણા બધા ઉમેદવારોને ફાયદો થાય, તો ઘણા બધા ઉમેદવારોને સામે નુકસાન પણ જાય એવું છે. કેમ? તો કે માની લો કે માર્ક આધારે ભરતી કરવામાં આવે તો જે લોકોએ અગાઉ પીટીસી બીએડ કરેલું છે કે અગાઉ, તો એ લોકોને ટકાવારી ઓછી, હવે એમાં લોકો કંઈ ફેરફાર કરી શકવા નથી. હાલની જનરેશનમાં તમે મિત્રો જુઓ તો કે જે અત્યારે પીટીસી કોલેજ બીએડ કરે છે તો 2010માં જેને કરેલું છે અને જેને 2024-25માં કરેલું છે, ટકાવારીની અંદર મિત્રો એમાં ફેર પડવાનો છે. તો એ ટકાવારીમાં ફેર પડે છે, એના કારણે મેરિટની અંદર પણ ફેર પડે છે. તો ઘણીવાર એવું પણ બને છે કે 89 માર્ક જેને છે છતાં પણ એનો વારો આવતો નથી અને જ્યારે 82 માર્ક છે અને એનો મેરિટની અંદર વારો આવી જાય છે. ઘણા બધા એવા ઉમેદવારો પણ છે કે જેને 80 માર્ક છે, 81 માર્ક છે અને મેરિટ 70 નું બને છે, આમાં ખાલી પાસ જ થવાનું છે. તો એવા લોકો પણ 1-2 માર્ક માટે કોર્ટની અંદર ગયા છે કે આન્સર કીની અંદર સુધારો થાય. અહીંયા આ જે મુદ્દો જે છે મુદ્દાની અંદર મિત્રો ઘણા બધા એવું કે માર્ક આધારે જો ભરતી કરવામાં આવે તો અત્યારે જેને તૈયારી કરી છે, મહેનત કરી છે, એ મુજબ જો એને પૂરતો ન્યાય મળે. તો અહીંયા ઘણું બધું જે છે એવી પણ વિદ્યાર્થી રજૂઆત છે. બીજી એક અહીંયા રજૂઆત છે કે અનામત, કે અહીંયા જેટલી કેટેગરીને જે છે મુજબ અનામત આપવામાં આવે, માની લો કે ખાસ આપણે જોવા જઈએ તો ઈડબ્લ્યુએસ ને 10%, અહીંયા 27% જે છે 7%, તો 27% અનામત જો એસસીબીસી ને આપવામાં આવે તો લગભગ એમાં મોટાભાગના ઉમેદવારોનો જે છે સમાવેશ થઈ જવાની શક્યતા છે. બીજું અહીંયા વિદ્યાર્થીની રજૂઆત છે ઉંમર, કે ઉંમરની અંદર જો છૂટછાટ આપવામાં આવે તો ઘણા બધા એવા છે કે 1 વર્ષ માટે, 2 મહિના માટે, 5 મહિના માટે ઉમેદવારો જે છે રહી ગયા છે. તો આવા ઉમેદવારો જે છે એને પણ જે છે ચાન્સ મળે. અહીંયા ઉંમરની આપણે વાત કરીએ તો કે ઓપન કેટેગરીની અંદર જેનો સમાવેશ થાય છે, ઓપન મેરિટમાં જેને લેવું હોય તો ભાઈઓ માટે જે છે 33 વર્ષ જે છે ઉંમર હોવી જોઈએ અને બહેનોને જે છે આની અંદર 5 વર્ષની છૂટછાટ મળે છે. પછી દરેક કેટેગરીમાં 5 વર્ષની છૂટછાટ, પીએચને પણ જે છે છૂટછાટ મળતી હોય છે. એટલે આ ઉંમરની અંદર પણ જે છે એ સુધારો કરવાનું કે છે રજૂઆત કરી છે. હવે જે પણ સમિતિ નિર્ણય લે એ મુજબ
અહીંયા આપણે જોવા જઈએ કે શું આ ભરતીની અંદર તમામનો વારો આવી જવાની શક્યતા છે? તો મિત્રો આ ભરતી એટલે કે 2025 અને 2023 આ જે ટેટ પાસ કરેલી છે એ ઉમેદવારો જે છે એ આની અંદર ફોર્મ ભરી શકશે. તો 2025 ની અંદર ટોટલ 10,825 આટલા ઉમેદવારો જે છે ક્વોલિફાય થયા છે અને એની અંદર ઓપન એટલે કે 4,819. તો આ તમામ ઉમેદવારોનો જે છે એ ભરતીમાં વારો આવી જવાનો 100%, બરાબર, કે જેને 90 ઉપર માર્ક છે. હવે આ ઉમેદવારો જે છે એ ઉમેદવારો શું આ ઓપન મેરિટમાં જ લેશે? તો કે ના. ઘણીવાર જો જિલ્લામાં આવું બન્યું, ઓપનની જગ્યા જ નથી અને પોતે અહીંયાનો છે, તો એ ફરજિયાત પોતાની કેટેગરીમાં લેવા જશે. બીજું એવું થશે કે આ ઉમેદવારોમાં ઘણા બધા એવા ઉમેદવારો છે કે એ ઉમેદવારો જે છે એ ઉમેદવારોની ઉંમર વધી ગઈ છે, તો ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ લેવી છે તો ફરજિયાત એની કેટેગરીમાં લેવું પડશે. એટલે એ ઉમેદવારો પણ અહીંયા આવશે. અહીંયા મિત્રો SC ST OBC અને EWS ઉમેદવારો જે છે 6006 ઉમેદવારો પાસ થયા છે અને આ ઉમેદવારો હજી અહીંયા 2023 ની ભરતીવાળા પણ ઉમેદવારો આવશે. એટલે આમાંથી ઘણા બધા નીકળશે પણ ખરા. માની લો કે હાલ અમારી જોડે પણ શિક્ષકની અંદર નોકરી કરતા એવા ઉમેદવારો 1 થી 5 માં કે જે એવું હતું કે ભાઈ ફરજિયાત નિયમ આવશે ટેટ 1 પાસ કરવી, તો એવા જૂના શિક્ષકો જે છે એને પણ પરીક્ષા આપી છે એવા ઉમેદવારો પણ આમાંથી નીકળશે. તો નીકળશે તો સામે ઉમેદવારો આવશે એટલે અંદાજે તમે જોવા જાવ તો 10,000 સમથિંગ 10,000 11,000 ની વચ્ચે જે છે ફોર્મ ભરાશે અને આટલા ફોર્મ ભરાશે એટલે લગભગ અહીંયા જોવા જાવ તો જેટલા જગ્યાઓ છે એટલા ફોર્મ ભરાવાની શક્યતા ઓછી છે. તો છતાં પણ તમામ ઉમેદવારોનો વારો આવશે નહીં. કેમ? તો મેં તમને જે વાત કરી કે કેટેગરી વાઇઝ જે છે કેટલી જગ્યાઓ આવે છે એના પર જે છે સૌથી મિત્રો વધારે ડિપેન્ડ કરશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ઓકે, જય હિન્દ, જય ભારત.